आज रोज एसपी कापड़िया परिवार में जे खेडूत वरसादनी राह जोतो होय एम एसपी कापड़िया परिवार आंगणवाड़ी नाना भूलकाओ मेहमानश्रीओનું વરસાદની જેમ આપણે જ્યારે રાહ જોઈ રહ્યા હતા તો આપણી વચ્ચે એસપી કાપડિયા પરિવારની કે જે અત્યારે છેલ્લા 5-10 મિનિટથી જે આપણે જેટલા પણ તેજસ્વી વિદ્યાર્થીઓ છે એને આપણે ઇનામ વિતરણ કર્યું તો આપને પણ ખ્યાલ આવી ગયો હોય કે આ પ્રકારના જો કાર્યક્રમ થતા રહે તો તમને ઇન્સ્પિરેશન આવે, તમને પણ કંઈક કરવાની ધગશ થાય, એટલા માટે આવા કાર્યક્રમો યોજાતા હોય છે. હવે આ કાર્યક્રમ આપણે ખાસ જોઈએ તો આજે એજ્યુકેશનને લગત છે. તો એજ્યુકેશન ખરેખર જો આપણે કોઈ પણ વ્યક્તિનું જો ઘડતર હંમેશા એજ્યુકેશન જ હોય છે. અને બીજું કે એના ઘરના સંસ્કાર, આ બંનેનો સંયુક્ત જ્યારે સુમેળ સારો હોય ત્યારે કોઈ પણ વ્યક્તિનું સારું ઘડતર થાય છે. તો એવું જ આપણે માનીએ કે તમે પણ અહીંથી સારું એવું એજ્યુકેશન લ્યો અને એજ્યુકેશનની સાથે સાથે શિક્ષકો પણ તમને કઈ રીતના જીવન ઘડતર થવું, કઈ રીતના એજ્યુકેશન સિવાયના જીવનની અંદર શું શું આપણે કરી શકીએ તો એનો આપણે ફાયદો થાય. તો એવું પણ મારે શિક્ષકોને પણ વિનંતી કે આપણે એજ્યુકેશન સિવાય પણ એને જીવનમાં શું શું ઘડતર માટે શું એને જરૂરી છે, ઉપયોગી ચીજ વસ્તુઓ આવે છે, કોઈ માર્ગદર્શન હોય તો એ આપવા પણ વિનંતી. બીજું કે આજે તમે જોયું હશે કે આ વિદ્યાર્થીઓ જે આગળ ઇનામને પાત્ર થયા તો એમનેમ તો નહીં થયા હોય ને, તમને પણ ઈચ્છા તો થઈ હશે કે પણ હું પણ આ સ્ટેજ ઉપર જઈ અને મહાનુભાવના હસ્તે આ પ્રકારના શિલ્ડ મેળવું, પ્રમાણપત્ર મેળવું. તો એના માટે અથાગ પ્રયત્ન જરૂરી છે, મહેનત જરૂરી છે. આજની તારીખમાં મહેનત કરવું એ પણ એક અગત્યનું છે. અત્યારે મોબાઈલનો જમાનો છે. હવે બધા આપણે જેટલા પણ યંગ જનરેશન છે ને એ બધા મોબાઈલમાં રચ્યા પચ્યા રહે છે. સાચું કે ખોટું? હવે જે આ જે વિદ્યાર્થીઓ પ્રથમ આવ્યા છે ને એને પૂછજો, એ મોબાઈલનો એકદમ નહીવત અથવા ઉપયોગ જ નહીં કરતા હોય, અને જે નથી આવ્યા એ મોબાઈલનો ઉપયોગ કરતા હશે. એટલે મારી આપ સૌને વિનંતી કે જ્યાં સુધી તમે કઈ બની ના જાઓ
ડોક્ટર છે, એન્જિનિયર છે કે જે પણ તમે જે પણ ક્ષેત્રમાં તમારે જવું હોય એ ક્ષેત્રના સ્થાનમાં ટોપ ઉપર ના જતા રહ્યો ત્યાં સુધી આ બધી મોબાઈલની કુટેવોથી હંમેશા દૂર રહેવું જોઈએ. મોબાઈલ આપણે એક એવું વરદાન છે કે જો મોબાઈલના એક ફરે પણ તમે એના આ YouTube છે, Instagram છે, એની રીલ્સના જો ચક્કરમાં પડી જશો જોવાના, તો તમને સતત એ જ ઈચ્છા થશે અને સમય આવતા ક્યારે પણ સમય જતો રહેશે એ તમને ખ્યાલ જ નહીં આવે. જ્યારે તમારો સમય આવશે ત્યાં સુધીમાં તો ઘણો સમય જતો રહ્યો હશે. એટલે મારી તમામ વિદ્યાર્થીઓને ખાસ વિનંતી કે શક્ય હોય ત્યાં સુધી મોબાઈલનો જરૂર હોય એટલો જ ઉપયોગ કરો અને શક્ય હોય ત્યાં સુધી ના જ કરો. બીજું એક છે વ્યસન, જે ભાઈઓને લાગુ પડે છે કે વ્યસન પણ એક તમારા શરીરને અને તમારા જે આવક છે મા-બાપની એને બંનેને નુકસાન કરે છે. એટલે ભાઈઓને જે વિદ્યાર્થીઓ છે એને પણ વિનંતી કે વ્યસનથી હંમેશા દૂર રહે. વ્યસન પણ ખરાબ જ છે. ચૂટકી છે, ગુટકા છે, તમાકુ છે, આ પ્રકારનું વ્યસન પણ તમારે એનાથી દૂર રહેવું જોઈએ. અને હંમેશા આપણે જે પણ આપણા ખોરાક, જો શરીર સારું હશે ને તો જ બધું થશે. એટલે હંમેશા આપણે જે પણ ખોરાક લઈએ એ શુદ્ધ ખોરાક લેવો જોઈએ. એના માટે ઘણા વિદ્યાર્થીઓ છે તો એના પિતાશ્રી લગભગ ખેડૂત પણ હશે, ખેતી કરે છે. આમાંથી કેટલા ખેતી કરે છે? એટલે તમે નહીં પણ તમારા ફાધર ખેતી કરતા હશે કે ખેતી નથી કરતા કોઈ? એટલે કારણ કે મારું કહેવાનું એ છે કે હું અત્યારે મારી જોબ છે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં છે આણંદ. અત્યારે તમે ખાસ જોઈએ તો અત્યારે જે પણ આપણે ખેતી કરીએ છીએ, જે પણ અનાજ છે, શાકભાજી છે કે જે પણ આપણે લઈએ છીએ ખોરાકમાં, એ બધા ખોરાકની અંદર આજે પેસ્ટિસાઇડ એટલે કે જંતુનાશક દવાનો એટલો બધો ઉપયોગ થતો હોય છે કે એને હિસાબે આપણે ઘણા બધા રોગો, તમે નાની ઉંમરે પણ સાંભળ્યું હશે કે સ્કૂલના બાળકોને, કોલેજના બાળકોને આજે એટેક આવે છે. આ તમે પહેલા ક્યારે સાંભળ્યું? એટેક નહોતા, બીપી નહોતા, છતાં પણ આજના નાના બાળકોને પણ પેપરમાં સાંભળવા મળતું હશે કે આ પ્રકારના રોગોથી મૃત્યુ થાય છે. તો આ બધું ક્યાંથી આવ્યું? વ્યસન છે. પછી આપણે જે આ જંતુનાશક દવા વાળું, રાસાયણિક ખાતર વાળું જે પણ શાકભાજી, અનાજ ખાઈએ છીએ તો એ આપણા શરીરની અંદર ધીમે ધીમે આ જંતુનાશક દવા જમા થતી જાય છે. એને હિસાબે આ પ્રકારના રોગો આજે થઈ રહ્યા છે. તો આપણે શું કરવું જોઈએ? તો આપણે બને ત્યાં સુધી જો ખોરાકની અંદર જો આવું પેસ્ટિસાઇડ રહિત, જંતુનાશક દવા રહિત જો આપણે અનાજમાં લઈએ, આપણે ઘરે જો ખેડૂત નથી તો આપણે ઘરે કિચન ગાર્ડન, નાનું એવું કિચન ગાર્ડન પણ બનાવી શકીએ કે એની અંદર આપણે જે પણ આપણી જીવન જરૂરિયાત, રોજેરોજની જે જરૂરિયાત છે એ શાકભાજીનું વાવેતર કરી અને એનો આપણે રોજિંદા ખોરાકની અંદર આપણે ઉપયોગ કરી શકીએ. અથવા તો જે પણ ખેડૂત આ પ્રકારની ખેતી કરતા હોય તો એમની પાસેથી પણ આપણે અનાજને આ લઈ અને ખેડૂતને પણ પ્રોત્સાહિત કરી શકીએ અને એની પાસેથી લઈ અને આપણું પણ જીવન સ્વાસ્થ્યને પણ સારું કરી શકીએ.